કે એમણે જે નોટિફિકેશનમાં લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવશે. તો અમારી બી રજૂઆત એ જ છે કે જે રીતે જીપીએસસી બી કહે છે કે કેટેગરી વાઇઝ ઉમેદવારો સમાવવામાં આવશે, તે રીતે રિઝલ્ટ જાહેર કરી અને વધારે ઉમેદવારોને એ પરીક્ષા આપવા માટે તક આપવામાં આવે. અને એમને જે હૈયાધારણા આપી છે એ પછી વિદ્યાર્થીઓ સાથે પણ અમારો સંપર્ક થયો ને એ લોકો આગળના સમયમાં જો અમારા પક્ષમાં નિર્ણય નહીં આવે તો આંદોલન માટે તૈયાર છે. તો જીપીએસસી બી એવું કહે છે, ગૌણ સેવા બી એવું કહે છે. જો એ સાચા હોય તો જીપીએસસીના અત્યાર સુધીના જેટલા બી રિઝલ્ટ જાહેર કર્યા છે એ બધા રિવાઇઝ કરવામાં આવે. એટલે કમલ દયાણી અને હસમુખ પટેલ બંને એગ્રી છે આ વસ્તુ માટે? હવે એગ્રી છે તો હું મારા તરફથી ના કહી શકું, પણ હું એટલું કહી શકું કે અમારી રજૂઆત એમણે સાંભળી છે અને એમાં યોગ્ય નિર્ણય જે અમે કીધું છે એ પ્રમાણે એમણે રજૂઆત સાંભળી અને આગળ જે બી એમને સ્ટેપ લેવાના હોય તેના માટે અમારા જોડે 2 દિવસનો એમણે સમય આપ્યો છે કે 2 દિવસમાં હું જે બી વસ્તુ છે એ ક્લિયર કટ કરી અને તમારા સામે અમે રજૂ કરી. આમાં એવું છે કે દરેક કેટેગરીના જે ઉમેદવારો છે એમને આ પરીક્ષામાં નુકસાન થઈ રહ્યું છે. જો જીપીએસસી પ્રમાણે જાહેર કરવામાં આવે, જે એમણે લખ્યું છે અમે અલગ માંગણી નહીં કરી રહ્યા, જે લખ્યું છે એ જ અમે માંગણી કરી રહ્યા છીએ. દરેક કેટેગરીના ઉમેદવારોને નુકસાન છે. મીન્સ કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, જે અમારી ખરેખર સાચી માંગણી છે. તો આગળની રણનીતિ માટે બી અમે તૈયાર છીએ. સીસીઈના ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી પોતાની લડત આપી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરી રહ્યા છે, પણ એ લોકોને કોણ સાંભળશે એ મોટો પ્રશ્ન હતો. આજે ઉમેદવારો જે છે એ સીએમઓમાં પણ મળીને આવ્યા છે અને કમલ દયાણીને પણ મળીને આવ્યા છે. ત્યાંથી શું રિસ્પોન્સ મળ્યો છે, ભરતીમાં આગળ શું થવાનું છે, બધી જ વાત કરવી છે. પહેલાં તો આજે કોણ કોણ મળવા ગયું હતું, કોને કોને મળીને આવ્યા છે અને શું રિસ્પોન્સ છે? આજે જીએડીના હેડ જે કમલ દયાણી સાહેબ છે એમને દિનેશ બામણિયા સાહેબ અને 2-3 સામાજિક આગેવાનો અને 2-3 વિદ્યાર્થીઓ અમે જીએડીમાં એમને મળવા ગયા હતા. એમને તમામ અમારા જે મુદ્દાઓ છે, જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા લાયક ઉમેદવારો એમાં રહી ગયા છે બાકાત, તો એ મુદ્દે રજૂઆત કરી. એમણે શાંતિપૂર્વક અમારી રજૂઆત સાંભળી અને જે અમારી રજૂઆત એ હતી કે એમણે જે નોટિફિકેશનમાં લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવશે. તો અમારી બી રજૂઆત એ જ છે કે જે રીતે જીપીએસસી બી કહે છે કે કેટેગરી વાઇઝ ઉમેદવારો સમાવવામાં આવશે, તે રીતે રિઝલ્ટ જાહેર કરી અને વધારે ઉમેદવારોને એ પરીક્ષા આપવા માટે તક આપવામાં આવે. તો એમના તરફથી હૈયાધારણા મળી છે અને અમને આશા છે કે ઉમેદવારોના હિતમાં ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવામાં આવશે. અમને એવું કહેવામાં આવ્યું છે કે 2-3 દિવસ એમના તરફથી માગવામાં આવ્યા છે, જે બી પ્રોસેસ હોય એ કરવા માટે અને આગળની કાર્યવાહી કરવા માટે. તો એ જ બાબતે રજૂઆત થઈ અને એમાં થોડી ઘણી રજૂઆત બી થઈને એવું કહેવામાં આવ્યું કે જીપીએસસી બી આ જ પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરે છે. તો જીપીએસસી બી એવું કહે છે, ગૌણ સેવા બી એવું કહે છે. જો એ સાચા હોય તો જીપીએસસીના અત્યાર સુધીના જેટલા બી રિઝલ્ટ જાહેર કર્યા છે એ બધા રિવાઇઝ કરવામાં આવે. જો એ કહે છે કે અમે સાચા છીએ તો, અને જો એ સાચા ના હોય તો જે અમારું મેરિટ જે જાહેર થયું છે એ જીપીએસસી પ્રમાણે જાહેર કરવામાં આવે. અમારી એટલી જ માંગ હતી ને એમણે 2 દિવસનો સમય માંગ્યો છે અને અમને આશા છે કે 2 દિવસમાં વિદ્યાર્થીઓ તરફી હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. તમને આશા છે, બહુ જ સારી વસ્તુ છે. મોટાભાગે જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય તો એક સમય પછી એમની આશા છે એ બદલાઈ જતી હોય છે, કારણ કે એમને એવું લાગે કે આટલા સમયથી રજૂઆત કરીએ છીએ. સીસીઈના ઉમેદવારો તો હમણાં હજી થોડા દિવસ પહેલાંથી જ આવી રીતના આંદોલન કરી રહ્યા, પોતાની રજૂઆત કરી રહ્યા છે. સીએમઓમાં શું વાત થઈ, ત્યાં પહોંચ્યા તો કેવો રિસ્પોન્સ હતો અને શું જવાબ મળ્યા છે? આજે અમે 5 પ્રતિનિધિઓ સાથે અમે સીએમઓમાં ગયા હતા. તો ત્યાં અમે સીએમ સાહેબ જોડે વાત કરી. તો પહેલાં અમે કીધું કે સાહેબ આમાં જે લખેલું છે કેટેગરી વાઇઝ 7 ગણા, અમે એને બતાવ્યું સાહેબને. તો સાહેબે એવું કીધું કે હા એ કે આ બરોબર છે, એમ અમે આગળ જે બોર્ડ છે એને અમે રજૂઆત કરીશું, એવું અમને અહીંયા ધારણા આપી છે. અને ખરેખર જો જીપીએસસી પેટર્ન પ્રમાણે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો ખરેખર બધા જ કેટેગરીના ઉમેદવારો છે એમનું મેરિટ ડાઉન થશે અને બધા જે કેટેગરીના ઉમેદવારો છે તેમને લાભ થશે. તે પ્રકાર ઉમેદવારો વધી જશે એટલે મેરિટ આપોઆપ બદલાશે ને બધાને એમાં ફાયદો છે. એટલે વધારેમાં વધારે જે ઉમેદવારો છે મુખ્ય પરીક્ષા માટે લાયક થશે. ને જે આપણા ભરતી બોર્ડને ધારો કે આપણા જે ગૌણ સેવા મંડળ છે એમને જે લાયક ઉમેદવારો છે, જે ખરેખર મહેનતુ ઉમેદવારો છે, એ ઉમેદવારો સારી સિસ્ટમમાં આવશે તો સિસ્ટમમાં બી
સારી રીતે કાર્ય કરી શકશે એવી રજૂઆત. એટલે કમલ દયાણી અને હસમુખ પટેલ બંને એગ્રી છે આ વસ્તુ માટે? હવે એગ્રી છે તો હું મારા તરફથી ના કહી શકું, પણ હું એટલું કહી શકું કે અમારી રજૂઆત એમણે સાંભળી છે અને એમાં યોગ્ય નિર્ણય જે અમે કીધું છે એ પ્રમાણે એમણે રજૂઆત સાંભળી અને આગળ જે બી એમને સ્ટેપ લેવાના હોય તેના માટે અમારા જોડે 2 દિવસનો એમણે સમય આપ્યો છે કે 2 દિવસમાં હું જે બી વસ્તુ છે એ ક્લિયર કટ કરી અને તમારા સામે અમે રજૂ કરીશું. અને 2 દિવસ પછી જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો આગળની જે બી કાર્યવાહી કરવાની હશે એ અમારા જે દરેક સામાજિક આગેવાન હોય, દરેક ક્ષેત્રના જે આગેવાનો હોય એ અમારી સાથે છે. અમે અલગ અલગ આગેવાનોને મળી રહ્યા છીએ અને અમને સમર્થન બી આપી રહ્યા છે. જો 2 દિવસમાં આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમારી દરેક મોરચે તૈયાર છે. સામાજિક આગેવાનો કેમ આમાં? આમાં એવું છે કે દરેક કેટેગરીના જે ઉમેદવારો છે એમને આ પરીક્ષામાં નુકસાન થઈ રહ્યું છે. જો જીપીએસસી પ્રમાણે જાહેર કરવામાં આવે, જે એમણે લખ્યું છે, અમે અલગ માંગણી નહીં કરી રહ્યા, જે લખ્યું છે એ જ અમે માંગણી કરી રહ્યા છીએ. દરેક કેટેગરીના ઉમેદવારોને નુકસાન છે, એટલે દરેક સામાજિક આગેવાનો અમને સપોર્ટ જાહેર કરી રહ્યા છીએ અને અમે દરેક અલગ અલગ સામાજિક અગ્રણીઓ છે એમને મુલાકાત કરી રહ્યા છે અને એ અમને સમર્થન આપી રહ્યા છે. એટલે જો આગળના દિવસોમાં અમારી જે વાત છે એમાં મીન્સ કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, જે અમારી ખરેખર સાચી માંગણી છે, તો આગળની રણનીતિ માટે બી અમે તૈયાર છીએ. અચ્છા, સવાલ એ છે કે આની પહેલાં પણ જ્યારે આંદોલન માટે નીકળ્યા હતા ત્યારે જે વર્તન થયું અને એના સિવાય જે બધું થયું, શું વિદ્યાર્થીઓ અંદરથી તૂટી જાય છે? હવે વિદ્યાર્થીઓ આવશે આગળ જો આંદોલન કરવાનો વિચાર હશે તો? હા, સમાજના આગેવાનો અમારી સાથે છે અને આજે જે અમે કમલ દયાણી સરને મળ્યા અને એમને જે હૈયાધારણા આપી છે એ પછી વિદ્યાર્થીઓ સાથે પણ અમારો સંપર્ક થયો ને એ લોકો આગળના સમયમાં જો અમારા પક્ષમાં નિર્ણય નહીં આવે તો આંદોલન માટે તૈયાર છે. હા, એટલે મૂળ વાત તો એ જ છે કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે એકવાર જો વાત થઈ જાય છે, કોઈ પણ વિદ્યાર્થીની ઈચ્છા એવી ના હોય કે આંદોલન કરે. કોઈ પણ વિદ્યાર્થી ગાંધીનગર આવે છે તો આંદોલન કરવા નથી આવતું, એ ભણવા આવે છે, એ એના કરિયર માટે આવતો હોય છે અને એ વિદ્યાર્થીને જ્યારે નોકરી નથી મળતી તો એને આંદોલન કરવું પડે છે. અને આ વિદ્યાર્થીઓ પણ માત્ર એટલું જ ચાહતા હતા કે એમની સાથે પહેલાં સંવાદ કરવામાં આવે, સમજવામાં આવે. કોઈ પણ આંદોલન ન થાય એના માટે સરકારે પહેલાં સંવાદ કરવો જ પડશે. એ અધિકારીથી શરૂઆત થશે, જે સંસ્થા પરીક્ષા લઈ રહી છે ત્યાંથી. જો સંવાદ થશે તો કોઈ વિદ્યાર્થીઓ રસ્તા પર આવશે જ નહીં. હવે આજે સંવાદ થયો છે, એના પછી 2 દિવસમાં શું નિર્ણય લેવાય છે એ જોવાનું છે, પણ આ વિદ્યાર્થીઓ તૈયાર છે કે જો 2 દિવસમાં નિર્ણય નથી લેવાતો તો પછી આગળની રણનીતિ લોકો બનાવશે.